વાત રેલવે મંત્રાલય હેઠળ આવતા એશિયાના સૌથી મોટા કંટ્રોલ રૂમની કે જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે। રેલવેની કુલ આવકમાં 67% ભાગ માલવાહક ટ્રેનોનો છે, જેનો વિકાસ માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરાયા છે। એક ઈસ્ટર્ન અને બીજો વેસ્ટર્ન દેશના દરિયાઈ પોર્ટ્સ અને ઉદ્યોગ ધંધાઓને વધુ ઝડપી અને અસરકારક રીતે જોડતો વિશાળ પરિવહન માર્ગ એટલે કે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર। આ કોરિડોર ઉત્તર પ્રદેશના દાદરીથી લઈ મહારાષ્ટ્રના ઝનીવા પોર્ટ સુધી ફેલાયેલો છે, જે લગભગ 1500 કિલોમીટરનો ટ્રેક છે અને આ ટ્રેકનો કંટ્રોલ રૂમ અમદાવાદમાં કાર્યરત છે। તો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ એટલે કે DFCCનો કંટ્રોલ રૂમ 3.07 એકરમાં ફેલાયેલો છે, જેમાં 2 વોર રૂમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ પણ કાર્યરત છે। વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એટલે કે WDFCની વાત કરવામાં આવે તો તે માલગાડીઓ માટે ડિઝાઇન કરેલો ખાસ ટ્રેક છે, જેના પર 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ટ્રેનો દોડે છે। તેનો દરેક રેક વધુ એક વજન લઈ જવામાં સક્ષમ છે, જેને લીધે ઓછી ટ્રેનમાં વધુ સામાન પહોંચાડી શકાય છે। નિકાસ અને આયાત માટે પોર્ટ સુધી ઝડપી કનેક્ટિવિટી પણ શક્ય બની છે। डेडिकेटेड फ्रेट कॉरिडोर की आवश्यकता इसलिए पड़ी कि इंडियन रेलवे में हम मिक्स्ड ट्रेन ट्रैफिक में मूव करते हैं। वहाँ गुड्स ट्रेन भी मूव करती हैं, साथ में जो ट्रेन है पैसेंजर ट्रेन वो मूव करती हैं और पैसेंजर ट्रेन को हमें देनी पड़ती है प्राथमिकता। इस कारण से गुड्स ट्रेन की जो एवरेज स्पीड है वो थोड़ी कम आ रही थी वहाँ पे। ये डेडिकेटेड फ्रेट कॉरिडोर बनाया गया है, इसका मुख्य उद्देश्य है कि यहाँ पे सिर्फ गुड्स ट्रेन मूव करेंगी और इसमें हम एक्स्ट्रा ट्रैफिक हम और लेके आएंगे। તો અગાઉ કચ્છથી દિલ્હી સુધી માલગાડીને પહોંચતા 24 કલાકનો સમય લાગતો હતો। હવે વેસ્ટર્ન ફ્રેટ કોરિડોરના કારણે આ સમય 15 કલાક સુધી પહોંચી ગયો છે। તો ચીફ જનરલ મેનેજરના જણાવ્યા મુજબ પર્યાવરણના જતન માટે પણ કામ થઈ રહ્યું છે। कंटेनर जो खासकर चलते हैं गुजरात से, जो एक तय सीमा में 8 ट्रिप करते थे, उसी सीमा के टाइम लिमिट के अंदर में 1.5 और 2 गुना ट्रिप कर रहे हैं, तो लॉजिस्टिक कॉस्ट में कम हुई है। सेकंड है इन्वायरमेंट में हमारा ये प्लान है कि ये हमने एंटिसिपेट किया है, प्लान किया है कि आने वाले 30 वर्षों में लगभग 450 मिलियन टन कार्बन डाइऑक्साइड की हम सेविंग करेंगे। इसी तारतम्य में हम ट्रक ऑन ट्रेन चला रहे हैं, जो पालनपुर से हम मिल्क के ट्रक को लोड करते हैं और 10 घंटे के गारंटी समय में उसको रेवाड़ी ले आते हैं। तो ट्रक चूँकि रोड पर आते नहीं हैं, डीजल सेव होता है, प्लस जो उसका पॉल्यूशन होता है वो भी हम सेव कर रहे हैं। વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે અમદાવાદના સાબરમતીમાં અત્યાધુનિક ઓપરેશનલ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કરાયું છે। વડાપ્રધાન મોદીએ આ કંટ્રોલ રૂમની શરૂઆત કરાવી હતી। આઝાદી બાદ રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા આ સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે અને ભારત સરકાર દ્વારા તેને આઇકોનિક પ્રોજેક્ટ જાહેર કરાયું છે। કંટ્રોલ રૂમથી માલવાહક ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે। નિશ્ચિત સમયમાં ટ્રેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય, માલવાહક ટ્રેનોને કોઈ હાલાકી ન પડે અને ટ્રેનોના કારણે કોઈ પેસેન્જર ટ્રેનને પણ હાલાકી ન પડે, તે જ કંટ્રોલ રૂમનો મુખ્ય ઉદ્દેશ છે। ભારતીય રેલ નેટવર્કને થતી કુલ આવકમાં 67% ભાગ છે તે ગુડ્સ ટ્રેનોનો છે અને બાકીનો ભાગ છે તે પેસેન્જર ટ્રેનમાંથી મળે છે। એટલે કે જે ગુડ્સ ટ્રેન છે તેને વધુ ઝડપથી અને તેનો વધુ વિકાસ થાય તેના માટેના અનેક પ્રયાસો છે તે ચાલી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે તેને શરૂ કરવામાં આવ્યા છે, જેમાં દેશમાં અત્યારે 2 ફ્રેટ કોરિડોર છે તે ચાલી રહ્યા છે, વેસ્ટર્ન અને ઈસ્ટર્ન। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર મુખ્ય મથક અમદાવાદ ખાતેથી કે જ્યાં આગળ જે વિશેષ જે માલવાહક ટ્રેન હોય છે તે પસાર થતી હોય છે, તેના નિયંત્રણ અને દેખરેખ માટે જે વિશેષ વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે અને જે રીતે તે એક જ નિશ્ચિત સમયમાં એક સ્થાનથી બીજા સ્થાન પહોંચી શકે તેના માટેનું જે સુવ્યવસ્થિત આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। કહેવાય છે કે જે 67% ભારતીય રેલની આવક છે તે આ માલવાહક ગાડી આપે છે। એટલા માટે જ જે બંનેના રૂટ અલગ અલગ હોય, બંનેનો માર્ગ અલગ અલગ હોય અને તેના માટે જ પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેનને અલગ માર્ગ આપીને અલગ અલગ કરવામાં આવ્યા છે, જેના કારણે લોકોની જાનમાલને નુકસાન પણ ન થાય, લોકોનો સમય પણ વ્યય ન થાય અને બીજી તરફ જે માલ વાહક કરવાની જે તમામ વાતો છે તેને પણ
સમય કરતાં વહેલા પહોંચાડી શકાય. અંદાજિત 300થી વધારે જે ટ્રેનો છે તે મુન્દ્રાથી, કચ્છથી અને અલગ અલગ જગ્યાએથી લઈને દિલ્હી સુધી પહોંચે છે. અગાઉ